Namaste students. Today we are starting chapter number 3 of SPSSC called debenture. 7th chapter આપણે અહીંયા કમ્પ્લીટ જે લાસ્ટ લેક્ચરમાં કર્યું અને એક્સરસાઇઝના ક્વેશ્ચન આન્સરમાં કોઈને ડાઉટ્સ હોય બરાબર તો કેન કોન્ટેક્ટ મી ડાયરેક્ટલી. તો ચેપ્ટર 3 ને સ્ટાર્ટ આપણે કરીએ. સૌથી પહેલાં તો બેઝિક ઓફ ધ ડિબેન્ચર જોઈએ આપણે. તો એમાં સૌથી પહેલાં તમારા આવશે ડેફિનેશન ઓફ ડિબેન્ચર. ડેફિનેશન બહુ સિમ્પલ અને ઇઝી છે. એની પહેલાં એક ટર્મ એક્સપ્લેન લોકોએ કહેલી છે. ડેફિનેશન એક્સપ્લેન કરતાં પહેલાં ધ ટર્મ ડિબેન્ચર ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ લેટિન વર્ડ ડિબેર. બરાબર, આ 1 માર્કમાં પૂછાઈ શકે. પછી 1 માર્ક ક્વેશ્ચન આન્સરમાં પૂછાઈ શકે. લેટિન વર્ડ ડિબેર મિનિંગ ડેપ્ટ. ડિબેર વર્ડ જે છે લેટિન વર્ડ, એનો મિનિંગ શું થાય તો કે ડેપ્ટ. Thus it can be said that debenture is a document denoting debt of the company. બરાબર, આ ક્લિયર છે. પહેલાં આ એક ડિબેન્ચર વર્ડનું ડેરિવેટિવ તમને કીધું છે. હાઉ ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ. ઇટ ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ લેટિન વર્ડ ડિબેર. ઓકે, એના પછી એની એક ડેફિનેશન છે જે સર ફ્રાન્સિસ પાલ્મેરે આપેલી છે. Debenture is a type of a document issued under a common seal of a company acknowledging the debt. બહુ સિમ્પલ ડેફિનેશન છે. આ ડેફિનેશનનો તમે યુઝ કરી શકો એક્ઝામમાં. જો 1 માર્કમાં પૂછાય તો સ્પેસિફિકલી ઓથરનું નામ લખીને પૂછવું હોય તો આ જ કરવી પડે. ઇન કેસ કદાચ ન કીધું હોય તો પણ તમે આ ડેફિનેશન લખી શકો. બરાબર, સર ફ્રાન્સિસ પાલ્મેર. Debenture is a type of a document issued under the common seal of a company acknowledging the debt. બરાબર, 3 સેક્શનમાં આખી ડેફિનેશન કમ્પ્લીટ થાય છે. ઓકે, ડિબેન્ચરની એક બહુ ડિટેલ અને સ્પેસિફિક ડેફિનેશન એક આપેલી છે. બરાબર, કે ડિબેન્ચર ઇન ડિટેલ ડેફિનેશન આપણે કે થોડીક લેન્ધી છે, પણ એનાથી ડિબેન્ચર શું છે એ સમજવું થોડુંક કન્સિડરેબલી ઇઝી થઈ જશે. લેન્ધી ડેફિનેશન છે પણ ડિબેન્ચરના એક્સપ્લેનેશન માટે આ જરૂરી ડેફિનેશન છે. Debenture is a document containing an acknowledgement of indebtedness. આ લાંબી ડેફિનેશન છે તો એને આપણે કટકા કરી નાખીએ. બરાબર, તો સૌથી ફર્સ્ટ પાર્ટ આપણે થઈ છે a document containing an acknowledgement of indebtedness. બરાબર, આ ફર્સ્ટ પાર્ટ કરી નાખીએ આપણે. પછી સેકન્ડમાં issued by the company under its common seal. બરાબર, આ સેકન્ડ પાર્ટ. આ ફર્સ્ટ પાર્ટ. બરાબર, આ સેકન્ડ પાર્ટ અહીંથી. નેક્સ્ટ, એન્ડ ગિવિંગ એન અંડરટેકિંગ ટુ રીપે ધ ડેટ. બરાબર, આ નંબર 3 કરી નાખી. એટ અ સ્પેસિફાઈડ રેટ ઓર એટ ધ ઓપ્શન ઓફ કંપની. બરાબર, આ થઈ જશે પાર્ટ નંબર 4. એન્ડ ઇન ધ મીન ટાઈમ ટુ પે ઇન્ટરેસ્ટ. આ થઈ ગયો પાર્ટ નંબર 5. thereon at a fixed and at interval stated in debentures. 6th પાર્ટ. હવે આ 6 પાર્ટને આપણે ભેગા રીડ કરીએ અને સમજવાની કોશિશ કરીએ. ડોક્યુમેન્ટ કન્ટેનિંગ એન એક્નોલેજમેન્ટ ઓફ ઇન્ડેપ્ટનેસ. બરાબર, કે એનાથી કંપનીની ઇન્ડેપ્ટનેસ, કંપની કેટલા, આપણે સાવ દેશી ભાષામાં કહીએ તો કેટલા દેણામાં કંપની છે એ આના ઉપરથી ખબર પડે. દેણું, બરાબર, એક પ્રકારનું ડેપ્ટ એના ઉપરથી નક્કી થઈ શકે, એક્નોલેજ થઈ શકે. issued by the company under its common seal. સર ફ્રાન્સિસ પાલ્મેરની ડેફિનેશનમાં પણ આપણે જોયું હતું. બરાબર, કે કંપની ડોક્યુમેન્ટ ઇસ્યુ કરે એના ઉપર પોતાનું કોમન સીલ અપ્લાય કરશે, જેનાથી કંપનીનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પ્રૂફ થાય. બરાબર, issued by the company under its common seal and giving an undertaking to repay the debt. ડેપ્ટ એક્નોલેજ કરે છે એ આપણે કીધું, પણ એ એટલું જ નહીં, એમાં એ અંડરટેકિંગ આપે છે. અંડરટેકિંગ એટલે કે લીગલી બાઉન્ડ થાય છે ટુ રીપે ધ ડેટ એટ અ સ્પેસિફાઈડ રેટ ઓર એટ ધ ઓપ્શન ઓફ ધ કંપની. અધરવાઇઝ મોસ્ટલી હવે ઓલમોસ્ટ દરેક ડિબેન્ચરમાં રેટ સ્પેસિફાઈ જ હોય. ઇન્ટરેસ્ટ છે એ કેટલું પે કરવાનું થશે. બરાબર, ડેપ્ટ રીપે કરવાનું થશે તો એના ઉપર કંઈ
ફિક્સ રેટ ઉપર નક્કી કરે. ભાઈ સે ફોર એક્ઝામ્પલ 5 years સુધી ડિબેન્ચરનું ડેટ લીધું હોય તો એવરી યર ઇક્વલ એટલે કે 20% પર યર એ કરશે, અથવા તો કંપનીએ નક્કી કરેલો એક ઓપ્શન હોય એના આર્ટિકલમાં કે કોઈ પણ એક સ્પેસિફિક નોર્મ્સથી એ લોકોએ નક્કી કર્યું હોય એટ ધ ઓપ્શન ઓફ કંપની કે કેવી રીતના એ ડેપ્ટ રીપે કરશે. એ ફિક્સ ઇન એડવાન્સ હોય, જ્યારે ડિબેન્ચર ઇસ્યુ થાય ને ત્યારે જ નક્કી હોય કે ભાઈ આવી રીતના ડેટ રીપે થશે એટ અ સ્પેસિફાઈડ રેટ ઓર એટ ધ ઓપ્શન ઓફ કંપની. ઇટ ઇઝ ડિસાઇડેડ, પ્રી ડિસાઇડેડ. એન્ડ ઇન ધ મીન ટાઈમ, અને જ્યાં સુધી આ ડેપ્ટ રીપે ન થાય ઇન મીન ટાઈમ ટુ પે ઇન્ટરેસ્ટ, એના ઉપર ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડશે. આ ઇન્ટરેસ્ટનો રેટ પણ ફિક્સ જ હશે. બિફોર ઇસ્યુઇંગ ડિબેન્ચર આ ઇન્ટરેસ્ટ રેટ પણ ફિક્સ જ હશે. જ્યાં સુધી એટ અ સ્પેસિફાઈડ રેટ ઓર એટ ધ ઓપ્શન ઓફ કંપની આ અંડરટેકિંગ જે છે ડેપ્ટ રીપે માટેનું જે એ લોકોએ આપેલું છે અંડરટેકિંગ, જ્યાં સુધી રીપે નહીં થઈ જાય ત્યાં સુધી એ લોકોએ એના ઉપર ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડશે. બરાબર, ઇન્ટરેસ્ટ ધેરોન એટ અ ફિક્સ્ડ એન્ડ એટ ઇન્ટરવલ સ્ટેટેડ ઇન ધ ડિબેન્ચર. અને આ ઇન્ટરેસ્ટ માટેનો જે રેટ છે એ ફિક્સ હોય. બરાબર, અને એનો ઇન્ટરવલ બરાબર એવરી 6 month કરશે, એવરી યર કરશે. બરાબર, બરાબર, તો એનો ટાઈમ પીરિયડ શું છે, ક્યારે ઇન્ટરેસ્ટ પે કરશે, એનો ઇન્ટરવલ, એ બધું ડિબેન્ચરનો જે ડોક્યુમેન્ટ અહીંયા વાત કરી આ ડોક્યુમેન્ટ કન્ટેનિંગ એક્નોલેજમેન્ટ. ડોક્યુમેન્ટની અંદર આ રેટ ઓફ ઇન્ટરેસ્ટ અને ઇન્ટરવલ, ઇન્ટરેસ્ટ પે કરવાનો ઇન્ટરવલ પણ એમાં જ લખેલો હોય. બરાબર, તો આ આખી ડેફિનેશન થશે ડોક્યુમેન્ટ કન્ટેનિંગ એન એક્નોલેજમેન્ટ ઓફ ધ ઇન્ડેપ્ટનેસ issued by the company under its common seal and giving an undertaking to repay the debt at the specified rate or at the option of the company, and in the meantime to pay interest thereon at a fixed and at a interval stated in the debentures. બરાબર, લેન્ધી ડેફિનેશન છે પણ આનાથી યાદ રહી જશે. જો 2 માર્કમાં પૂછે તમને વોટ ઇઝ ડિબેન્ચર તો આ જ ડેફિનેશન લખવી પડે. એમાં તમે સર ફ્રાન્સિસ પાર્મેર વાળી ડેફિનેશન લખીને વોટ ઇઝ ડિબેન્ચર, બરાબર, તો શોર્ટ ડેફિનેશન ન ચાલે. 2 માર્કમાં ઘણી વાર પૂછે તો આ જ ડેફિનેશન લખવી પડે તમારે. બરાબર, આમ યાદ રાખજો લેન્ધી ડેફિનેશન, એટલે એવું નથી કે આ નહીં કરો તો ચાલશે. ના, ઘણી વાર આ પૂછી લે 2 માર્કમાં તો આ લખશો તો સાવ ખોટું પડે, 1 માર્ક નહીં મળવાનું. બરાબર, એટલે ડિટેલ ડેફિનેશન જ તમારે એમાં લખવી પડે. એટલે આ ડેફિનેશન પ્રિપેર કરવી જરૂરી છે, યાદ રાખવી જરૂરી છે. બરાબર, ટેક્સ્ટ બુકની અંદરના પણ આના પછીનો જે પેરેગ્રાફ છે એમાં એ લોકોએ પાર્ટ કરીને એ પાછળ સમજવા માટે ડિબેન્ચર ઇઝ અ ડોક્યુમેન્ટ issued under common seal of the company acknowledging the debt of a specified amount in which till the principal amount is repaid interest at a specified rate is payable under the contract. A charge is created on the asset of the company. આ એક જ પોઈન્ટ નવો છે. બરાબર, આખા જે ડેફિનેશનમાં ઉપર ક્યાંય નથી આવ્યો. બરાબર, ચાર્જ ઇઝ ક્રિએટેડ ઓન ધ અસેટ ઓફ અ કંપની. ચાર્જ ક્રિએટ કરવો એટલે શું? સાવ સાદી ભાષામાં, દેશી ભાષામાં કહું સમજાઈ જાય તો કે ભાઈ પોતાની અસેટ ગીરવે મૂકવી. લોન લે છે એક ટાઈપની ઇન્ડેપ્ટનેસને આપણે લોન પણ કહી શકીએ. બરાબર, ઉધાર રૂપિયા લીધા એમ પણ કહી શકીએ. બરાબર, અને લખ્યું રીપે ધ ડેટ, એની ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે એટલે એક ટાઈપની લોન જ થઈ. બરાબર, રીપે ટાઈમ ટુ ટાઈમ કરવી પડે લોન, એના ઉપર ઇન્ટરેસ્ટ પણ પે કરવું પડે, તો ટાઈપ ઓફ લોન. તો લોન લીધી તો એને કંઈક મોર્ટગેજ કરવું પડે. તો એ મોર્ટગેજ જે કરે અસેટને, તો અસેટ મોર્ટગેજને લીગલ મિનિંગમાં એ લોકો કહે ચાર્જ ઇઝ ક્રિએટેડ. અસેટ ઉપર ચાર્જ ક્રિએટ કર્યો. બરાબર, તો આ મોર્ટગેજ કરવી અસેટને એને ચાર્જ ક્રિએટ કરવો કહેવાશે. લીગલ ટર્મ્સમાં આપણે આ રીતના એને ડિફાઇન કરી શકીએ. એટલે ચાર્જ ઇઝ ક્રિએટેડ એમાં કોઈ નવું કાંઈ નથી. બરાબર, પણ આપણે જે કહીએ કે ભાઈ અસેટ ગીરવે મૂકી કંપનીએ પોતાની ડિબેન્ચર માટે, તો એને ચાર્જ ઇઝ ક્રિએટેડ ઓન અસેટ ઓફ ધ કંપની આવી રીતના બોલાશે. બરાબર, એટલે ચાર્જ ક્રિએશન ખ્યાલ આવ્યો. આગળ ડિટેલમાં આવશે ત્યારે આપણે જોઈશું કે શું છે, કેવી રીતના છે. બરાબર, ટાઈપ્સ ઓફ ડિબેન્ચરમાં આના ઉપરથી આખો એક ટાઈપ છે, તો એનું આપણે ત્યારે ડિસ્કશન થોડુંક કરશું. આના પછીના પેરેગ્રાફમાં ડિબેન્ચર માટેના અમુક ફેક્ટ આપેલા છે તમને. 1 by 1 આપણે જોતા જઈએ કે ડિબેન્ચર શું છે, કઈ રીતના એનું કંપનીની અંદર ઇમ્પ્લિકેશન્સ આવે છે. તો 1 by 1 આપણે જોતા જઈએ. Thus, the joint stock companies established under the Companies Act issue debenture for a long term capital requirement. બરાબર, ડિબેન્ચર છે લોંગ ટર્મ માટે, 5 વર્ષ 10 વર્ષ કંઈ નથી, પણ વધારેની કેપિટલ જો કંપનીને જોતી હોય, બરાબર, તો આ ટાઈપથી કંપની ક્રિએટ કરી શકે ડિબેન્ચરથી.
આવી લોંગ ટર્મ કેપિટલ રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરી શકે કંપની, બરાબર. આ પોઈન્ટ નંબર 1. નેક્સ્ટ જે વાત આપેલી છે, ધ ડિબેન્ચર કેન બી રીડીમ આફ્ટર ફિક્સ પીરિયડ ઓફ ટાઈમ. રીડીમ એટલે પાછો વર્ડ આવ્યો છે. રીડીમ એટલે શું? તો કે કંપની જ્યારે ડિબેન્ચર ઇસ્યુ કરે ત્યારે મની લે અને ડિબેન્ચરનું ડોક્યુમેન્ટ બધાને આપે. રીડીમ કરવું એટલે રિવર્સ પ્રોસિજર, ડોક્યુમેન્ટ પાછું લઈ લેવું અને મની રીપે કરી દેવા, બરાબર. ડોક્યુમેન્ટ પોતાના ડિબેન્ચરના ડોક્યુમેન્ટ પાછા પરચેસ કરી લે અને મની રીપે કરી દે ડિબેન્ચર હોલ્ડરને, એને કહેવાય ડિબેન્ચર રીડીમ કર્યા, બરાબર. તો આ ડિબેન્ચર રીડીમ કરવા માટેનો એક ફિક્સ પીરિયડ હોય છે, જે ડિબેન્ચરના ડોક્યુમેન્ટમાં જ લખેલો હોય. જ્યારે ઇસ્યુ કરે ને એમાં 5 યર 10 યર જે કંઈ પણ હોય લખેલો હોય. મોસ્ટલી 5 યરના ડિબેન્ચર હોય, એનાથી વધારે પણ હોઈ શકે, મોસ્ટલી 5 યરના હોય છે, બરાબર. આપણે એક્ઝામ્પલ પણ આગળ જતા જે લેશું એ 5 યર પ્રમાણે જ લેશું. અકાઉન્ટમાં પણ તમારે એના રિલેટેડ કંઈક ને કંઈક આવશે. તો ડિબેન્ચર કેન બી રીડીમ આફ્ટર અ ફિક્સ પીરિયડ, બરાબર. આવું હોય છે કારણ કે લોન છે, લોન ફિક્સ પીરિયડ પછી રીપે કરવી જ પડે, બરાબર. આપણે વાત થઈ. નેક્સ્ટ છે, a relationship of a debtor and creditor is created between the company and the debenture holder. બટ નેચર છે, લોન છે, બરાબર. તો ડિબેન્ચર હોલ્ડર લોન આપે છે અને કંપની લોન લે છે, બરાબર. તો ડેટર ક્રેડિટર રિલેશનશિપ થઈ ગઈ, બરાબર. ડિબેન્ચર હોલ્ડર બીકમ અ ક્રેડિટર ઓફ અ કંપની એન્ડ કંપની બીકમ અ ડેટર ઓફ અ ડિબેન્ચર હોલ્ડર, બરાબર. તો આ રીતના ડેટર ક્રેડિટર રિલેશનશિપ ક્રિએટ થશે. હું પાછું રિપીટ કરું છું, ડિબેન્ચર હોલ્ડર બીકમ અ ક્રેડિટર ઓફ અ કંપની એન્ડ કંપની બીકમ અ ડેટર ઓફ અ ડિબેન્ચર હોલ્ડર. આવી રીતના એની બેની વચ્ચે ડેટર ક્રેડિટર રિલેશનશિપ ડેવલપ થશે, બરાબર. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ઘણી વાર 1 માર્કમાં પૂછાતું હોય છે, બરાબર. એટલે આ પોઈન્ટ યાદ રાખશે બધા ખાસ. નેક્સ્ટ છે, ધ ડિબેન્ચર હોલ્ડર ડઝ નોટ ગેટ રાઇટ ટુ વોટ ઇન ધ કંપની એન્ડ હી કેન નોટ પાર્ટિસિપેટ ઇન ધ મેનેજમેન્ટ ઓફ અ કંપની, બરાબર. બીકોઝ ડિબેન્ચર હોલ્ડર આર અ લોન પ્રોવાઇડર, ડેટ પ્રોવાઇડર, they get regular interest on it. They are not the owner of the company, they are a creditor of a company, so they are not a part of management, so they cannot vote in the meeting, they cannot manage the company, બરાબર. એ લોકો મેનેજમેન્ટમાં ઇન્ટરફિયર નહીં કરી શકે, પણ બરાબર એની પાસે અમુક રાઇટ છે. બટ ધ ડિબેન્ચર હોલ્ડર કેન અપોઇન્ટ ડિબેન્ચર ટ્રસ્ટી ટુ સેફગાર્ડ ધેર ઇન્ટરેસ્ટ. એટલે કે એને જે મની ઇન્વેસ્ટ કરેલા છે, બરાબર, એમાં એઝ અ ડિબેન્ચર એને મની ઇન્વેસ્ટ કરેલા છે કંપનીમાં, એટલે એઝ અ લોન, તો એ મનીના સેફગાર્ડ માટે એ લોકો ટ્રસ્ટી અપોઇન્ટ કરી શકે, પોતાના ડિબેન્ચર ટ્રસ્ટી જેને કહેવાય છે, જેનો આખો આગળ ડિટેલમાં એક ક્વેશ્ચન આવશે કે વોટ આર ડિબેન્ચર ટ્રસ્ટી એન્ડ વોટ ઇઝ ડિબેન્ચર ટ્રસ્ટ, બરાબર. તો ત્યારે આપણે ઇન ડિટેલ જોશું. પણ એ લોકો મેનેજમેન્ટમાં પાર્ટિસિપેટ નથી કરતા, પોતાના મનીને સેફ રાખવા માટે એની પાસે આ એક રાઇટ આપવામાં આવે છે, બરાબર, કે they can appoint debenture trustee, બરાબર, પોતાના મનીની સેફટી માટે, બરાબર. બીજું કાંઈ એમાં ઇન્ટરફિયરન્સ ના હોઈ શકે કંપનીની અંદર. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે, when the company goes into liquidation, the debenture holder are paid their money on the priority basis by selling the asset of the company, બરાબર. કારણ કે ડિબેન્ચર ઇઝ અ સિક્યોર્ડ લોન. આપણે જોયું હતું કે ચાર્જ ઇઝ ક્રિએટેડ ઓન ધ અસેટ ઓફ અ કંપની, બરાબર. ચાર્જ ક્રિએટ થાય, મોર્ટગેજ ગીરવે રાખવામાં આવે એની અસેટ્સ, તો સિક્યોર્ડ લોન થઈ. સિક્યોર્ડ લોનને પહેલાં પ્રેફરન્સ મળે, બરાબર. જ્યારે તમે લિક્વિડેશન ઓફ કંપનીનું અકાઉન્ટિંગમાં આગળ ભણશો, આગળ જતા કોલેજમાં એમાં, ત્યારે તમારે એ આવશે પીસ મિલ ડિસ્ટ્રીબ્યુશનનું ચેપ્ટર આવે, એમાં આ બધી ડિટેલ તમારે આવે છે, બરાબર, કે કઈ રીતનું એને કરવું. when the company goes into liquidation, the debenture holder are paid their money on a priority basis. જે સિક્યોર્ડ લોન છે એને પ્રાયોરિટી આપવામાં આવે. the debenture is a secured one, તો એને પહેલા પે થશે. જ્યારે અસેટ સેલ થાય બાય સેલિંગ ધ અસેટ ઓફ ધ કંપની, ત્યારે ડિબેન્ચર હોલ્ડરને પ્રાયોરિટી આગળ મળશે, બરાબર, પ્રેફરન્સ શેર ને ઇક્વિટી શેર કરતા, બરાબર. તો આટલા ફેક્ટ હતા. અને એના પછી હવે નેક્સ્ટ જે ટોપિક છે એ ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાયેલો ટોપિક છે. ઓલમોસ્ટ ઓલ તમે કહી શકો 3માંથી 2 એક્ઝામમાં પૂછાય એવો ટોપિક, કદાચ એનાથી પણ વધારે, બરાબર. ટાઈપ્સ ઓફ ડિબેન્ચર નો ટોપિક છે. ફોર ધ કન્વીનિયન્સ ઓફ ધ પબ્લિક, કંપની મેનેજમેન્ટ ઇસ્યુ ડિફરન્ટ ટાઈપ ઓફ ડિબેન્ચર. ડિબેન્ચર હોલ્ડર્સ give utmost importance to the security of their money, બરાબર. અહીં જો આ વર્ડ શેના માટે આપ્યો છે? કારણ કે સિક્યોર ડિબેન્ચર છે મોસ્ટલી, બરાબર. મોસ્ટલી ડિબેન્ચર કયા ટાઈપના ઇસ્યુ થતા હોય છે? તો ટાઈપ નંબર 1 મોર્ટગેજ ડિબેન્ચર,
આપણે વાત થઈ હતી, મેં તમને કીધું હતું કે આપણે ભણશું ચાર્જ ક્રિએટેડ વાળું, બરાબર. તો અહીંયા છે ધ કંપની બાય ઇસ્યુઇંગ સચ ડિબેન્ચર ક્રિએટ અ ચાર્જ ઓન ધ અસેટ, બરાબર. ચાર્જ ઓન ધ અસેટ ક્રિએટ કરે, ત્યાં સુધી આપણે ઓલરેડી ભણી ગયા. હવે એ ચાર્જ માટેની વાત છે, ચાર્જ વિચ કેન બી ફિક્સ ચાર્જ ઓર ફ્લોટિંગ ચાર્જ. તો આ એક નવું પ્રાણી એવું વાત, વોટ ઇઝ ફિક્સ ચાર્જ, વોટ ઇઝ ફ્લોટિંગ ચાર્જ. તો સમજો ધ્યાનથી આ વસ્તુ, નગર લાઈફ ટાઈમ કન્ફ્યુઝ રહેશો આના માટે, બરાબર. ફિક્સ ચાર્જ એટલે કે જ્યારે ડિબેન્ચર ઇસ્યુ કરતી વખતે કંપની કોઈ સ્પેસિફિક અસેટ ઉપર ચાર્જ ક્રિએટ કરે. સે ફોર એક્ઝામ્પલ એક બિલ્ડિંગ છે કંપનીનું, આ બિલ્ડિંગને ગીરવે મૂકે, બરાબર. કે કંપની આર ઇસ્યુઇંગ, સે ફોર એક્ઝામ્પલ કંપની ઇઝ ઇસ્યુઇંગ ડિબેન્ચર ઓફ ₹100 કરોડ, અને કંપની પાસે એક બિલ્ડિંગ છે જેની વેલ્યુ છે 125 કરોડ. તો આ ડિબેન્ચરની સામે કંપની આ બિલ્ડિંગ મોર્ટગેજ કરે, સ્પેસિફિક અસેટ મોર્ટગેજ કરે, તો એને ફિક્સ ચાર્જ કહેવાય. નક્કી છે કે ભાઈ આ ડિબેન્ચર માટે આ એક જ અસેટ કંપનીની ચાર્જ છે, મોર્ટગેજ છે, તો આને ફિક્સ ચાર્જ કહેવાય. જ્યારે ફ્લોટિંગ ચાર્જમાં તો કોઈ સ્પેસિફિક અસેટનું નામ ન લખ્યું હોય, ખાલી એટલું લખ્યું હોય કંપનીઝ અસેટ્સ આર ચાર્જડ અગેન ડિબેન્ચર, બરાબર. કંપનીની ટોટલ અસેટ્સ, કોઈ પણ અસેટ, એવું કોઈ ફિક્સ નહીં કે આ બિલ્ડિંગ કે આ મશીનરી, બરાબર, કે આ લેન્ડનો પોર્શન મોર્ટગેજ કે ટોટલ બધી અસેટ ચાર્જ છે. અત્યારે કોઈ પણ અસેટ ફ્રી નથી. ડિબેન્ચર હોલ્ડરને જ્યારે એવું રિસ્ક લાગે ત્યારે પોતાની અમાઉન્ટ રિકવર કરવા માટે કંપનીની કોઈ પણ અસેટ સેલ કરી શકે, બરાબર. એવો જે રાઇટ છે એને ફ્લોટિંગ ચાર્જ કહેવાય, બરાબર. ખ્યાલ આવે છે. કંપનીની ટોટલ અસેટ મોર્ટગેજ કરી નાખવામાં આવે, કોઈ એક ફિક્સ નહીં, એને કહેવાય ફ્લોટિંગ ચાર્જ. ટોટલ અસેટ ઉપર ચાર્જ ફ્લોટ થાય છે, કોઈ એક ફિક્સ અસેટ ઉપર કંઈ ચાર્જ નથી, બરાબર. તો બેયમાં કેસ સેમ જ છે કે ભાઈ ડિબેન્ચર ઇસ્યુ કરવા માટે મોર્ટગેજ કરે છે અસેટ, જ્યારે ફિક્સ ચાર્જમાં કોઈ સ્પેસિફિક અસેટ ચાર્જ કરવામાં આવે છે, જ્યારે ફ્લોટિંગ ચાર્જમાં ઇન ટોટલ અસેટ કંપનીની તમામ અસેટ ચાર્જ કરવામાં આવે છે, બરાબર, કાંઈ પણ બાકી ના રાખે. અને જ્યારે કંઈ ઇસ્યુ થાય તો ફિક્સ ચાર્જમાં સ્પેસિફિક અસેટ જ સેલ કરી શકે ડિબેન્ચર હોલ્ડર, જ્યારે ફ્લોટિંગ ચાર્જમાં કોઈ પણ અસેટ સેલ કરીને પોતાના મની રિકવર કરી શકે, બરાબર. તો આ રીતના બે પ્રકારના ચાર્જ હોય છે, એક ફિક્સ ચાર્જ, એક ફ્લોટિંગ ચાર્જ, બરાબર. આ ક્લિયર થયા પછી આગળ જોઈએ હવે, ધ કંપની હેઝ ટુ ઓબ્ટેન ધ અપ્રુવલ ઓફ ધ ટ્રસ્ટીઝ ઓફ ધ ડિબેન્ચર હોલ્ડર બિફોર ટેકિંગ એની ડિસિઝન રિગાર્ડિંગ ધીસ અસેટ. ફિક્સ ચાર્જ હોય તો ફિક્સ અસેટ જે કાંઈ પણ ચાર્જ કરી લે છે, ફ્લોટિંગ ચાર્જ હોય તો એની ઓફ ધ અસેટ. કંપનીને અસેટની કંઈ રિગાર્ડિંગ કંઈ ડિસિઝન લેવું છે, સેલ કરવા માટેનું, રિનોવેશન માટેનું, કાંઈ પણ અસેટ, કાંઈ પણ ડિસિઝન લેવું છે તો પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીની, આપણે યાદ છે જોયું હતું કે ભાઈ પોતાના મની સેફગાર્ડ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની એપોઇન્ટમેન્ટ કરે એ લોકો. તો જ્યારે મોર્ટગેજ અસેટ જે છે ફિક્સ આઈધર ફ્લોટિંગ, એ કોઈ પણ અસેટ માટે ડિસિઝન લેવાનું થાય તો પહેલાં ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઝને પરમિશન લેવી પડે, એનું અપ્રુવલ લેવું પડે. ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઝ જે છે એ અપ્રુવલ આપે તો જ અસેટ માટે આગળ કાંઈ ડિસિઝન લઈ શકાય, અધરવાઇઝ ત્યાં એ ડિસિઝનને હોલ્ડ ઉપર રાખી દેવું પડે. એટ ધ ટાઈમ ઓફ ધ લિક્વિડેશન ધ ડિબેન્ચર હોલ્ડર હેવ ધ ફર્સ્ટ રાઇટ ઓન ધ અસેટ ઓફ ધ કંપની, બરાબર. જ્યારે લિક્વિડેશન થાય ત્યારે સૌથી પહેલા પૈસા કોને રીપે થાય તો કે ડિબેન્ચર હોલ્ડરે. શું કામ? કારણ કે મોર્ટગેજ ડિબેન્ચર છે, બરાબર, અસેટ્સ આર ચાર્જ, બરાબર. તો આ રીતનું ખાસ આ બહુ આઈએમપી છે, બરાબર, ઘણી બધી વાર પૂછાયેલો ક્વેશ્ચન છે, બરાબર. તો આના ઉપર ખાસ ફોકસ કરવું, આઈએમપી પોઈન્ટ છે, ઘણી બધી વાર પૂછાયેલો છે. ઓકે, એના પછી હજી એક ટાઈપ છે આપણી પાસે જે છે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર, જેનું શોર્ટ ફોર્મ એબ્રિવેશન પણ એક માર્કમાં પૂછાઈ શકે, એફસીડી. વોટ ઇઝ એફસીડી? તો ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર્સ તમારે લખવું પડે, બરાબર. હવે નામમાં જ એ લોકો જેવું નામ છે ને એવું જ એનું કામ છે, જાજુ કાંઈ આમાં વિચારવા જેવું નથી. અને ડિબેન્ચર એટલે તમને ખ્યાલ છે કન્વર્ટેબલ એટલે કે ચેન્જ થઈ શકે એવા, બરાબર. કન્વર્ટેબલ કાર હોય ને એ રીતના કન્વર્ટેબલ ડિબેન્ચરની વાત છે. અને આ પાછા કેવા છે ફુલ્લી કન્વર્ટેબલ, 100% કન્વર્ટ થઈ જાય. તો શું, કેવી રીતના કન્વર્ટ થાય ડિબેન્ચર અને શેમાં કન્વર્ટ થાય ડિબેન્ચર, તો એના માટેની આખી ડિટેલ તમને આની અંદર આપેલી છે. ઇન એકોર્ડન્સ વિથ ધ એગ્રીમેન્ટ વિથ ધ ડિબેન્ચર હોલ્ડર્સ, એટલે કે જ્યારે ડિબેન્ચર ઇસ્યુ થાય ત્યારે જ આ એગ્રીમેન્ટ થઈ ગયેલો હોય, બરાબર. સ્ટાર્ટિંગમાં આ પહેલેથી જ નક્કી હોય આ ફુલ્લી કન્વર્ટેબલ છે કે નહીં, બરાબર. ઓન ધ કમ્પ્લીશન ઓફ સ્પેસિફિક ટાઈમ પીરિયડ, આ કોન્ટ્રાક્ટમાં શું લખેલું, એગ્રીમેન્ટમાં શું લખેલું હોય, ઓન ધ કમ્પ્લીશન ઓફ ધ સ્પેસિફિક ટાઈમ પીરિયડ ધીસ ડિબેન્ચર આર કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિટી શેર્સ.
આ સ્પેસિફિકલી મેન્શન કરે કન્વર્ટેડ ઇન્ટુ ઇક્વિટી શેર. આ ડિબેન્ચર ઇક્વિટી શેરમાં કન્વર્ટ થશે જ્યારે ડિબેન્ચરનો ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થાય. સ્પેસિફાઈડ જે કરેલો છે એ મની રીપે ન કરી એની જગ્યાએ ઇક્વિટી શેરમાં કન્વર્ટ થઈ જાય. ધ કંપની gives 2 options to the shareholder to redeem the debenture, એટલે કાં તો redeem કરવા એટલે કે પૈસા પાછા લઈ લેવા, બરાબર. 2 ઓપ્શન આપે. or to take equity shares of the same amount, જેટલા રૂપિયા એના નીકળતા હોય એટલા જ રૂપિયાના ઇક્વિટી શેર્સ લઈ લેવા, બરાબર. 2 ઓપ્શન આપવામાં આવે. if the debenture holder opt for fully convertible debenture FCD, then his rights are as a creditor come to end. કારણ કે ડિબેન્ચર હોલ્ડરના રાઇટ એઝ અ ક્રેડિટર હોય કંપની માટે. તો જેવું એને FCD ઓપ્શન છે સિલેક્ટ કર્યો, 2 ઓપ્શન આપ્યા, રિડીમ કરો પૈસા પાછા લ્યો, ઓર ટેક ઇક્વિટી શેર ઓફ ધ સેમ અમાઉન્ટ. if નો વાત છે, if debenture holders opts FCD, then his right as a creditor comes to an end. ક્રેડિટરના રાઇટ એન્ડ થઈ ગયા and he gets rights as a equity shareholder. કારણ કે હવે એને એટલી જ અમાઉન્ટના ઇક્વિટી શેર મળી જશે, તો હવે એ લોકો ઇક્વિટી શેર હોલ્ડર્સ બની જશે, બરાબર. ક્લિયર થઈ જાય FCD. આના જ ઉપરથી જો FCD સમજાશે તો બાકીના 2 ટાઈપ સમજવા ઇટ્સ ક્વાઇટ ઇઝી, ઓલમોસ્ટ નથિંગ, બરાબર. એના જેવું છે. એના પછી છે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર PCD, બરાબર. સેમ મેં તમને કીધું માનું પણ એબ્રિવિએશન એક્ઝામમાં આવી શકે. FCD જેમ PCD, પાર્ટલી કન્વર્ટેબલ. Here the debenture are divided into 2 parts, where one part is FCD and other part is non-convertible, બરાબર. 2 પાર્ટ ક્યાં? એક પાર્ટ છે એ ફુલ્લી કન્વર્ટેબલ અને બીજો પાર્ટ નોન કન્વર્ટેબલ. આ પાર્ટ કેટલા એ એડવાન્સમાં નક્કી હોય. ઇક્વિટી શેર આર ઇશ્યુડ અગેન્સ્ટ ધ કન્વર્ટેબલ પાર્ટ while the non convertible part is redeemed. એના માટે રિડીમ થાય એટલે કે પૈસા મળશે, બરાબર. એની અમાઉન્ટ રીપે થશે, પૈસા મળશે એટલે. તો પાર્ટલી કન્વર્ટેબલમાં શું છે, 2 પાર્ટ કન્વર્ટ, જેટલા ડિબેન્ચર હોય, ધારો કે કોઈ પાસે 100 ડિબેન્ચર, હું એક્ઝામ્પલ આપું છું. ધારો કે કોઈ પાસે 100 ડિબેન્ચર હોય તો એના 50-50 2 પાર્ટ કરશે. એક પાર્ટ 50 ડિબેન્ચર્સના એ લોકો ઇક્વિટી શેર આપશે, બાકીના 50 ડિબેન્ચર્સના એ લોકો મની રીપે કરી દેશે. તો આ રીતના હોઈ શકે, આ એક્ઝામ્પલ છે, બરાબર. તો આ પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. અને લાસ્ટ જે છે એ છે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર NCD, બરાબર. આમાં કીધું છે નોન કન્વર્ટેબલ, ધીસ ડોક્યુમેન્ટ્સ are not converted into equity shares. The holders are paid their money back by the redemption at the end of a specific time period, બરાબર. આમાં મની બેક જ મળે, બીજું કાંઈ ન મળે, બરાબર. ઇક્વિટી શેર કે એવો કોઈ ઓપ્શન ન મળે, કાંઈ નહીં. આમાં પૈસા જ પાછા મળશે. જેવો ટાઈમ પીરિયડ પૂરો થઈ ગયો પૈસા લઈ જાઓ, બરાબર. ડિબેન્ચર ડોક્યુમેન્ટ સરેન્ડર કરી જાઓ, બરાબર. ધેટ્સ ઓલ, બીજું કાંઈ આમાં હોય નહીં. આ 4 ટાઈપ છે, બરાબર. આ છેલ્લા 3 ટાઈપના FCD, PCD અને NCD ના એબ્રિવિએશન પૂછાય છે એક્ઝામમાં, બરાબર. એટલે એ યાદ રાખવા ખાસ, જો કે ઇઝી છે એટલે કે વાંધા જેવું નથી એમાં, બરાબર. ને મોર્ટગેજ ડિબેન્ચર ઇન ડિટેલ 2 માર્ક્સમાં પણ પૂછાયેલો છે. આ બધા બાકીના ફુલી કન્વર્ટેબલ, બરાબર, પાર્ટલી કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ પણ 1 માર્કમાં 2 માર્કમાં પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. તો આ ટાઈપ્સ ઓફ ડિબેન્ચર જ એકદમ મોસ્ટ IMP તરીકે તમે કન્સિડર કરી શકો, બરાબર. તો થેન્ક યુ ફોર ટુડે. If you have any doubts, can contact me right away. Thank you.